ગુજરાતના સૌથી મોટા બોગસ ડોક્ટર કૌભાંડમાં સુરત પોલીસે મોટો ખુલાસો કર્યો છે। આધાર કાર્ડ, 12થની માર્કશીટ અને પેમેન્ટની રિસિપ્ટ લઈ માસ્ટર માઇન્ડ રશેશ ગુજરાતી અમદાવાદમાં બીકે રાવતને વોટ્સએપ પર મોકલી આપતો હતો અને માત્ર 10 મિનિટમાં સર્ટિફિકેટ બનાવીને બીકે રાવત પરત રશેશને પરત મોકલતો હતો। રશેશ ગુજરાતીની ટોળકી અત્યાર સુધીમાં દેશભરમાં 1326 લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે, જેમાં ગુજરાતમાં 1282 લોકો છે, જેમાંથી સૌથી વધુ સુરતના 812 લોકો છે, જ્યારે અન્ય 5 રાજ્યોના 14 લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે। BMS બોગસ ડિગ્રી કૌભાંડમાં રશેશ ગુજરાતી અને તેની ટોળકી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં 2 ફરિયાદ કરવામાં આવી હતી। મુખ્ય ફરિયાદની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। રશેશ ગુજરાતીના મોબાઈલની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે જે કોઈ વ્યક્તિ કે જેને ડોક્ટર બનવું હોય તેના આધાર કાર્ડ, ધોરણ 12ની માર્કશીટ સાથે પેમેન્ટનો સ્ક્રીનશોટ તે અમદાવાદમાં બેસેલા ડોક્ટર બીકે રાવતને મોકલતો હતો અને તે માત્ર 10 મિનિટમાં જ બીકે રાવત 2 વર્ષની માર્કશીટ સાથે BMSનું સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ બનાવીને વોટ્સએપ પર જ મોકલી આપતો હતો। આ સંદર્ભમાં પોલીસે જ્યારે વધુ પૂછપરછ કરી તો તેને જણાવ્યું હતું કે અમે ઘણા કેસોમાં આવી રીતે કર્યું છે। લોકોની ડિગ્રી સર્ટિફિકેટ પ્રિન્ટ કરવા માટે એક સોફ્ટવેર વાપરતા હતા, જે સોફ્ટવેર પણ પોલીસને કોમ્પ્યુટરની અંદર મળી આવ્યું છે। પોલીસે કોમ્પ્યુટર સહિત CPUને FSLમાં મોકલી આપ્યું છે। પોલીસ તમામ ડેટા કલેક્ટ કરી રહી છે અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રશેશ ગુજરાતી અને તેની ટોળકી દ્વારા બોગસ વેબસાઇટ બનાવવામાં આવી હતી। BMSgujarat.com નામની બોગસ વેબસાઇટ બનાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ વેબસાઇટ આયુષ મંત્રાલય સાથે સંકળાયેલી છે। આ વેબસાઇટથી પોલીસે ડેટા એકત્ર કર્યા, સાથે આ લોકો પાસેથી જે રજિસ્ટર્ડ મળી આવ્યા હતા તે તમામની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસને જે ડેટા મળ્યો છે તે પ્રમાણે ગુજરાતના 1282 લોકોને BMS સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે। આ ડેટા પ્રમાણે સૌથી વધુ સુરતના 812 લોકોને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત અમદાવાદના 160, વલસાડના 51, ભરૂચના 30, નવસારીના 28, રાજકોટના 26, વડોદરાના 16 અને સાબરકાંઠાના 16, અમરેલીના 14, ખેડાના 14 અને ડાંગના 12 અને મહેસાણાના 10 અને સુરેન્દ્રનગરના 10 સહિત અને જિલ્લાઓમાં 10 થી ઓછા લોકોને આ ટોળકીએ બોગસ સર્टिफिकेट बनावी आप्या है। BMS फर्जी डिग्री संबंधित एक FIR पहले दाखिल हुई थी और उसका इन्वेस्टिगेशन अभी पांडेसरा पुलिस स्टेशन में चल रहा है। इसके बाद में वो FIR दर्ज होने के बाद में एक और FIR एक्सटॉर्शन और 420 का ये डॉक्टर रशेश गुजराती, डॉक्टर BK रावत, एक इमरान और शोभित सिंह, इनके खिलाफ एक और FIR दाखिल की गई थी और अभी जो मेन FIR है उसकी इन्वेस्टिगेशन में कुछ चीज़ें हमारे सामने आई। जब हम इन्वेस्टिगेशन कर रहे थे तो रशेश की मंजूरी से उसके मोबाइल का डाटा चेक किया गया तो रशेश के चैट में ऐसा भी मिला कि उसने कोई व्यक्ति जिसको डॉक्टर बनना है उसका आधार कार्ड, उसका 12वीं क्लास का मार्कशीट और पेमेंट का स्क्रीनशॉट ये अहमदाबाद में बैठे डॉक्टर BK रावत को व्हाट्सएप किया और उसके 10 मिनट के बाद ही डॉक्टर BK रावत ने 2 साल की मार्कशीट, सर्टिफिकेट और वो BMS का सर्टिफिकेट और रजिस्ट्रेशन सर्टिफिकेट ये सब बना के व्हाट्सएप से 10 मिनट के अंदर ही भेज दिया। ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ લોકોએ 14 લોકોને સર્ટિફિકેટ આપ્યા છે। આ લોકો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં 5, રાજસ્થાનમાં 5, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ તેમજ દીવ દમણમાં એક સર્ટિફિકેટ લોકોને આપ્યા છે। આગળની જાણકારી છે તે રાજ્યના જિલ્લા પોલીસને સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, 30 જેટલા ડેટા એવા મળ્યા છે જેમાં વધારે વિગત ના હોવાના કારણે વેરીફાઈ થઈ શક્યા નથી। ગુજરાતમાં ઘણા એવા લોકો છે જેમને આ ટોળકીએ સર્ટિફિકેટ આપ્યા છે। જ્યારે તેની વિગતો પોલીસ સામે આવી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી। એક જે રાઈસ મિલમાં નોકરી કરતો હતો તેને પણ આ લોકોએ ડોક્ટર બનાવી દીધો। આ લોકોએ તે વ્યક્તિને કીધું કે તમે રાઈસ મિલમાં નોકરી કરીને 10-20 હજાર રૂપિયા કમાવો છો। આ સર્ટિફિકેટ લો અને આરામથી 1 થી 2 લાખ રૂપિયા કમાઈ શકશો। એક વ્યક્તિ જે વાહનોનો મેકેનિક હતો તેને પણ આ લોકોએ બોગસ સર્ટિફિકેટ આપી ડોક્ટર બનાવી દીધો હતો।